અંકલેશ્વરના રામકોટ તીર્થધામ ખાતે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક આરતીમાં જોડાયા હતા। નરેન્દ્ર મોદીએ દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કરતા તેમના સન્માનમાં વિશેષ આરતી ઉતારવામાં આવી હતી। આ પ્રસંગે તેમના દીર્ઘાયુ, આરોગ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનના નેતૃત્વને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। જય સિયારામ। આજે રામકુંડ તીર્થ ઉપર ઉદયપુરથી નીકળેલી ગદા યાત્રા, જ્યાં હનુમાનજીની 84 ફૂટની ભવ્ય, દિવ્ય અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા। સાથે સાથે આજે આરતીનો બહુ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઈશ્વરસિંહ પટેલ, અમારે પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ અંદાડિયા, કમિટીના ચેરમેન શ્રી રાહુલભાઈ, તમામ સંગઠિત સભ્યો આજે હાજર રહીને નરેન્દ્રભાઈ મોદીએ જે રેકોર્ડ તોડ્યો, વડાપ્રધાન 12 વર્ષ, એના ઉપલક્ષમાં આજે મહાઆરતીનો કાર્યક્રમ, રામજીની આરતી કરવામાં આવશે। અસ્તુ, જય સિયારામ। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષે પ્રવેશ કર્યો, ત્યારે અને ગુજરાતની અંદર પણ 2001થી 2014 સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અનેકવિધ સેવાઓ કરીને આજે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂરા કર્યા, ત્યારે 13મા વર્ષના મંગળ પ્રવેશમાં મોદી સાહેબના દીર્ઘાયુ અને દેશની પ્રગતિ માટે, સ્વાસ્થ્ય સારું રહે માટે આજે મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો। ત્યારે અહીંયા અમારા રામકુંડ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મહાઆરતીનો એમણે લાભ લીધો। ત્યારે મોદી સાહેબ જે રીતે 4399 દિવસ વટાવીને 4400 દિવસ સુધી પહોંચી રહ્યા, ત્યારે મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવ્યો છે। સમગ્ર ક્ષેત્રે દેશની અંદર અને ગુજરાતની અંદર ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।